ડિસેમ્બર 2023-24 માં એક કૌભાંડ થયું વિરમગામમાં. એ હતું ડાંગર કૌભાંડ અને ખૂબ ગાજ્યું અને ત્યારબાદ 2024 માં એનો ફરિયાદ લખવામાં આવી. 2023 માં 31 ડિસેમ્બરે કૌભાંડ થયું. 31 ડિસેમ્બર 2024 ના રોજ એક વર્ષ પછી એની ફરિયાદ નોંધવામાં આવી અને હજી પણ તપાસ ચાલુ છે. ઘણા બધા નેતાઓના નામ પણ એમાં ઉછળ્યા હતા અથવા તો એ કૌભાંડીઓ સાથે નેતાઓના ફોટા પણ વાયરલ થયા હતા અને ત્યારબાદ હવે એક પછી એક પુરાવા સામે આવી રહ્યા છે કે જેમાં આરોપીના જ નામથી ગાડી નીકળી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ સંદેશ ન્યૂઝ પર આપ જોવા જઈ રહ્યા છો. વિરમગામ શહેરમાં ડાંગર કૌભાંડમાં એક ખુલાસા થઈ રહ્યા છે. વિરમગામ શહેરમાં જે 31 ડિસેમ્બરના રોજ જે વર્ષ 2023-24માં જે ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવી હતી તેમાં એક કૌભાંડની લઈને મામલતદાર દ્વારા 3.67 કરોડની ઉચાપત મામલે કર્મચારી સહિત ઠેકેદારો સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધવા પામી હતી. ત્યારે આ સમગ્ર મામલે 40 દિવસ છતાં પણ સુફિયાન નામનો જે મંડળી છે હજી પોલીસ પકડથી દૂર છે. અને બીજી બાજુ એ પણ ખુલાસા થઈ રહ્યા છે કે વિરમગામના જે સરકારી જે અનાજનું ગોડાઉન છે તેમાં હાલ જે વિરમગામ માંડલ અને દેત્રોજમાં જે સરકારી જે સસ્તા અનાજની દુકાનો છે તેમાં પણ આ ગાડી અને સહિતના જે ડ્રાઈવરોનો જે કોન્ટ્રાક્ટ છે તે પણ હજી યથાવત છે. ત્યારે બીજી બાજુ સમગ્ર મામલે જે મુખ્ય આરોપી જે છે તેનો સરકારી કોન્ટ્રાક્ટ હજુ પણ ચાલુ છે. અને વિરમગામ શહેરમાં જે સમગ્ર ડાંગર કૌભાંડ બાબતે જે મુખ્ય આરોપી જે સુફિયાન મંડળી છે હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે અનેક જે ખુલાસા થઈ રહ્યા છે કે સરકારની રહેમ નજર હેઠળ આ સમગ્ર હજી પણ કોન્ટ્રાક્ટ સુફિયાન મંડળી નામનો જે કોન્ટ્રાક્ટ છે તે સરકારી અનાજનો જે પહોંચાડવા માટેનો જે કોન્ટ્રાક્ટ છે તે પણ હજી યથાવત છે. પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ.